શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने साझा करीन जय श्री जय श्री। सत्संग आज साहेब सत्संगनी गंगा में नाईने पेला गंगाजी में नाह्या त्या जवुं पड़े, टिकिट बुक करावी पड़े, खर्चो थाय। आ सत्संगनी गंगा में बेसीए आपड़ा टाइमे आपणी इच्छा प्रमाणे, आ गंगा में नाह्या पछी भाव ठाकोरजी में वधे वधे ने वधे छे। परंतु अत्यारे आ कळयुग में कॉम्प्यूटर युग में हूँ आ करूँ तो मने शू मळे, आ जे वृत्ति थई गई छे बधाने अत्यारे देहना संबंधों में ज रस छे, आत्माना संबंधों में रस नथी। આજે માંદા પડીએ એટલે બધા ડૉક્ટર પાસે જાય, આ રિપોર્ટ કરાવો ને આમ કરાવો ને આમ કરાવો, પછી દવાઓ આપે, તોય ફેર ન પડે એટલે ડૉક્ટર શું કહે, ક્યાંક હવા ફેર કરવા હિલ સ્ટેશન પર લઈ જાઓ તો આમની તબિયત સારી થશે। આ વાત થઈ દેહ માટેની, પણ આત્મા મૂંઝાય, આત્માને ક્યાંય ચેન ન પડે ત્યારે પેલા ડૉક્ટર દેહના હોય એ હિલ સ્ટેશન પર ફરવા લઈ જવાનું કહે, પણ આત્માના ડૉક્ટર એટલે કે આપણા ગુરુ, गुरु गोविंद दो नो खड़े किसको लागू पाए, अरे बलिहारी गुरु आपने गोविंदियो बताया। तो गुरुदेव तरत एम के रोज थोड़ो सत्संग करो, तमारा मन मांथी बधी व्यथा वही जाशे। तो आत्मा बगड़े, आत्मा मूंझाय त्यारे सत्संग पार उतारे। पुरुषोत्तम महीनो तो अधिक महीनो, एक संत महात्मा नक्की कर्युं हतुं आजे ज्यां सांजे रात पड़ी जाए ए गाममां मारे महीनो रोकावुं। सतत भगवत स्मरण सत्संग अने रातना गामना लोको आवे तो आवा, न आवे तो त्यां नदी नाळा वृक्षो वेलीओ पक्षीओ ए बधामां तो मारो अवाज गूंजशे ने। चालता चालता जे गाम आव्युं तो सुंदर मजानी नदी खड़खड़ खड़खड़ वहेती थी। सुंदर वृक्ष हतो, वातावरण सरस हतुं। पेला जमानामां लाइटो हती नहीं के मोबाइल नहोता, संत कोई दिवस टॉर्च लईने निकळे ने, सरस मजानी चांदनी हती, कुदरती प्रकाश हतो।
ત્યાં બધે સરસ સાફ કરી નાખ્યું. પોતાનું એક પન્યું હતું, એના સિવાય કોઈ સામાન નહીં. નદીમાંથી જળ પીવાનું, ત્યાં સ્નાન કરી લેવાનું, લંગોટી નીચોવીને નાખી દેવાની અને એક ટાઈમ મધુકરી કરવાની અને જે મળે પ્રભુ પ્રસાદ માનીને જીવવાનું. હવે સવારે વહેલા 3:30 વાગ્યા ઉઠી ગયા, બ્રહ્મુહૂર્ત, અધિક મહિનો ચાલુ થતો હતો. નદીએ બધા નાવા આવ્યા, આંબુડા ને જાંબુડા ને આ તે ને બધું. પણ સંત મહાત્મા જ્યાં હતા એ દૂર હતો. અહીંયા બધા એક યુવાનિયાનું ધ્યાન ગયું. એ કે કોઈ આ પુરુષોત્તમ મહિનો છે, અધિક મહિનો, કોઈ સંત મહાત્મા લાગે છે. સ્નાન કરી તિલક કર્યું ને ગયા. ભગવત સ્મરણ, આવો આવો મહારાજ, અમારા ઘરે ગાય છે, દૂધ લઈ આવો. બેટા, એકવાર મધુ કરી મારે જવાનું. સાધુ કોઈ દિવસ તૈયાર માલ ઉપર બેસે નહીં. બપોર થશે એટલે એક જ ઘરે આવીશ. તૈયાર હોય તો ભલે, ન હોય તો મીઠું, અને આવીને જળમાં ઘોળીને પી જઈશ. યુવાનીઓ તો રાજી થઈ ગયો. એ કે મહારાજ કાંઈ દક્ષિણા મૂકો, મારે એક જ ટાઈમ મધુકરી કરવાની, આમાં મારે ક્યાં ખર્ચો. મારા ચા એક ટાઈમ મધુકરી સિવાય કશું જ લેતો નથી. કે મારા સત્સંગ કરશો, જો સત્સંગ પરાણે ન પીરસાય, ભૂખ લાગી હોય ને એને પીરસો ને તો એને 3 દીનો ટાઢો રોટલો ભાવે, અને ભૂખ ના હોય ને પીરસો ને તો 56 ભોગ એ ફીકા લાગે. યુવાને બધાને જઈને કહ્યું કે આવા સંત મહાત્મા, લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. બધા રાજી થયા સામેથી. પુરુષોત્તમ, અને ગામડામાં જે ભાવ છે ને, શહેરમાં અત્યારે બધાના હૃદય કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે. રસ્તામાં જાતા હોઈએ, ઓલા 3 વર્ષના ટેણિયાને કિડ્સ ગાર્ડનમાં મૂકવા જતી હોય, સવારે હું ચાલવા જતી હોઉં, ઓલાને બિચારાને તગતગાવતી હોય, ઓલાને બધું જોવાની મજા આવતી હોય. બસ જાતી હોય ને, રિક્ષા જાતી હોય ને, ઓલા છોકરાઓ તો આમ આમ જુએ. મને એને જોવાની મજા આવે કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. તો હમણાં જ અઠવાડિયા 10 દી પહેલાંની વાત, ઓલું કાંઈક ફેરવવું હશે મોબાઈલ જોતા જોતા, એટલે ઓલીને આંગળી છૂટી ગઈ અને આવડી આમ કરતી હતી કાંઈ. હવે ઓલી છોકરીનું ધ્યાન નહીં, એ ઓલા 2-3 છોકરાઓ કાંઈક હાથમાં લઈને જતા હશે રમકડું કજે, એનું ધ્યાન એમાં તો. ઓલા રિક્ષા 5-6 જણા નહીં, સ્કૂલવાળા બેસાડા, એ આવી અને ઓલી છોકરીએ ઓલું રમકડું એના હાથમાં, એટલે એ દોડતી બાજુ જવા ગઈ. આ વાળ જેટલી જગ્યા રહી, અને એક દૂધવાળાએ સાયકલ આમ નાખી દીધી એમ કહું તોય હાલે. એણે દૂધ ઢોળાવવાની ચિંતા ન કરી અને ઓલી દીકરીને ખેંચી લીધી. આટલું બધું થયું, હું ઊભી હતી, ઓલા બેનનું ધ્યાન તોય મોબાઈલમાં હતો. પછી ઓલી છોકરી જોર જોરથી રોવા માંડી, એનું ધ્યાન
ઓ ગુડી 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 કરીને હાથમાં લે. મારો સ્વભાવ ખરાબ, હું કરું? મેં કીધું બેન ઘરે મોબાઈલ જુઓ, હિન્દી ભાષી હતા એટલે પહેલાં તો એણે મને રિસ્પોન્સ ન આપ્યો. आंटी जी आप क्या कहते हैं, मेरे कुछ समझ में नहीं आता. मैं वो कहती हूँ कि आप मोबाइल में थे, बच्चे रह गए नहीं तो. પણ બહુ સારું કે એને ગુસ્સો ન આવ્યો મારા ઉપર. સોરી આંટી, ધ્યાન રાખવું. તો ત્યાં મહારાજે કીધું કે એક જ વાર હું મારી. બપોર થયા એટલે મહારાજ ગયા મધુકરી કરવા. હવે જેના ઘરે ગયા એ ભાઈ તો પેલા દરજીનું હાંધવા ઊંધવાનું કામ કરતા. એટલે ખીચડી હતી ને છાશ હતી. આમનો નિયમ હતો, લઈ આવવાનું નહીં. જેના ઘરે મધુકરી કરવા જાય ત્યાં નીચે બેસી જવાનું, ધૂળમાં રજવા. અને ઓલો પાતર દે એમાં એક જ વાર લેવાનું, મોંઘું રહેવાનું, બોલવાનું નહીં. અને જળ. ઓલાને સંકોચ થયો, આજે 20 મહિનો પહેલો દિવસ પુરુષોત્તમ માસ. ગામડામાં પુરુષોત્તમ માસનો બહુ મહિમા. મહારાજ અમારા જો બી હે ચલેગા, ગુજરાતીમાં જે હશે ચાલશે. એટલે એના વાઈફ હતા એ સરળ હતા કે મહારાજ અમે હાંજે રોટલી એવું બનાવીએ, અત્યારે અમારે ટાઈમ ન હોય, આ બધું હાંધવા ઊંધવાનું હોય ને, તો જેનું થઈ ગયું હોય ને એને હું ગામમાં બધાને દઈ આવું અને રોકડા લેતી આવું અને એમાંથી અમે શાક ને તેલ ને બધું લઈ આવે. અત્યારે મહારાજ ખાલી ખીચડીને અમે જે હશે તે નીચે બેઠા ને. હવે ગામમાં ખબર પડી ગઈ કે ગમે ત્યાં જાય આમનો. પછી બધાને કહ્યું કે સાંજે ત્યાં સત્સંગ કરીશું, આવજો. રોજ સાંજે દસમ સ્કંદની બધી લીલાઓનું અનુસંધાન, ઠાકોરજીની બાળ લીલા, માખણ ચોરી લીલા, અને બધાને આનંદ આવી ગયો. હવે ગામડામાં છે ને બધાનો અવાજ આમ પહાડી હોય એટલે વવારોએ કીધું મહારાજ અમે મોડા આવીએ એટલે અમે તમારા પ્રસંગનો સાંભળી શકીએ. છેલ્લે અમને રાહડા લેવડાવજો. સૌરાષ્ટ્રમાં રાહડા કહે. મહારાજ કે બારો સત્સંગ પૂરો થાય તમારે જે કરો એ કરો. હવે ગામમાં તો આનંદ થઈ ગયો અને સત્સંગ એવો સરસ કરે. હવે એક યુવાનીઓ આવે ને દૂર બેસે, મોડો આવે ને વહેલો વયો જાય. મહારાજે બોલાવ્યો. મોડો આવે એટલે પ્રસંગ ચાલુ થઈ જાય, વહેલો જાય એટલે પ્રસંગ અધૂરો રહે. તો નકામનો ટાઈમ ના બગાડ, તો તાર ઘરે રહે. એ કે ના મહારાજ એવું નથી, મારા ઘરમાં મને બહુ પ્રેમ કરે છે બધા. હું જાઉં નહીં ત્યાં સુધી મારા વાઈફ, મારા બાપા, મારા બા જમે નહીં. એ લોકો ઉંમરવાળા છે. ગામડામાં લાઇટો ચાલીને તરત, નહીં તો મચ્છરા બહુ હોય. અમે મામાને ત્યાં જાતા ને, દિવસ હાથમાં એટલે મામી તરત કહેશે જીવતી બા હાલો વાળું કરવા. હવે અમારા ઘરે તો લાઇટો રાજકોટમાં એટલે 8 વાગે કાકા આવે એટલે અમે, હું કહું અત્યારમાં નહીં ભણી બા પછી મચ્છર પડે.
મચું નામ દે એટલે થટ બેસી જઈએ. એ કે તને બહુ પ્રેમ કરે. બોલો તો એની વાતો કરવા માંડ્યો લૌકિક, રોવા જેવો થઈ ગયો. દુનિયામાં આવા મા બાપ ને આવી પત્ની કોઈને ના હોય, આવી બેન ના આવો ભાવ કોઈ ન. એ કે હવે તારે આજે 3જો દી છે ને, એ કે હા, એ કે આપણે લોકોની પરીક્ષા કરીએ. સંસારમાં સ્વાર્થ વિના કોઈ કોઈને પ્રેમ કરતું નથી. મહારાજ આવું ના બોલતા હો તમે. એ કે કાલે હું તને એક પડીકી આપીશ, એટલે તને એવી ઊંઘ આવશે ને બધાને એવું થાય તું મરી ગયો. તારે અહીંથી પીને જવાનો ને ઘરે તું મરી નહીં જાય. ચિંતા હા મારે જ મારા વિના 5-6 7 જણા મરી જાય. તમને ખબર નહીં તમે ક્યાં સંસાર જોયો છે? તમને ભગવાનની વાતો કરવા સિવાય છે કઈ? સંત મહાત્મા કે સાચી વાત. તારે એક શબ્દ નહીં બોલવાનો, પરીક્ષામાં તારે ચૂપ રહેવાનું. બીજે દિવસે પડીકી ખાધી, જઈને ઓલો ધાર કરતો પડ્યો. વૈદને બોલાવ્યો, આજુબાજુવાળા ભેગા. વૈદ કે છે નહીં કાંઈ, પતી ગયો ખેલ ખલાસ. મા બાપ છાતી કૂટે ને, બૈરી ને, ભાઈ ને, બેન ને બધાએ કીધું એટલે મહાત્મા એ કે કાંઈ લેતા દેતા ને, અને એનું કપાળ જો, એનું તેજ તો જો. એ કે એને બોલાવો ને. એ કે આ 3 દી થા બહુ હળ્યો તો ત્યાં. બોલાવ્યા, નાડી જોઈને પણ મારી પાસે એક રસ્તો છે. કે શું? એ કે આ પડીકી દઉં ને હું તમને, એ જે પી જાય ને એ લીલામ જાય, અને એના બદલે આ જીવતો થઈ જાય. બોલો બધું સાંભળે. એ કે હમણાં 7 જણા કહેશે મને બધા પ્રેમ કેટલો કરે છે. પેલા બેનને કીધું, એ કે મારી હગાઈ થઈ ગઈ, મારા હારીવાળા ખોટું વિચારે ને. સારું. એનાથી 1 વર્ષ નાનો ભાઈ હતો, એને કીધું. એ કે ભાઈના લગ્ન થઈ ગયા છે, ભાભી હારી છે, કાલ સવારે ન કરે તો મારે તો કરવાનું મા બાપનું. સારું. બાપને કીધું, આ તો વયો ગયો, નાનકો પહોંચીને હવે ઘરની જવાબદારી. સારું. માને કહ્યું, એ કે આની ઉંમર છે ઘરવાળાને, એનું બધું મારે કરવું પડે છે, કોણ કરે? સારું. ઓલો બધું સાંભળતો હતો. છેલ્લે એને બૈરીને કીધું, બહુ પ્રેમ કરો છો મહારાજ, આ પૂછવાની વસ્તુ છે. એ કે તમે પી જાઓ, આ તરત ઊભો થઈ જશે. તમે તો જન્મના સાથે જ. એ કે એ મને બહુ પ્રેમ કરતા હતા એમ? એ કે હા, અને મારી પાસે વચન લીધું છે, મને કાંઈ થાય ને તો તારે છોકરા નથી, તારે પિયર જતું રહેવાનું, અને સારું મળે તો કરી લેવાનું. મારે એમનું વચન નિભાવવું. ઓલો ઊભો થઈ ગયો. મહારાજ હાલો કોટિયામાં, તમે 3 દી સમજાવતા હતા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સંન્યાસી થઈ જાઓ. સંત મહાત્મા કે ન થવાય, આ સ્મશાન વૈરાગ છે. અત્યારે
પાછો લપેટાઈશ. પણ કમળ જેમ કાદવમાં ખીલે અને કાદવ એને અડે નહીં એમ જીવવાનું. સૌથી પહેલાં આવી જાય ને સૌથી છેલ્લે જાય. હવે એક દૂધવાળી રોજ આવે, દૂધ વેચીને કથા સાંભળવા બે. મહારાજ રોજ બોલે ભક્તિ આત્માથી કરો ને તો ભવ પાર તરાવી દે ઠાકોરજી. એટલે આણે પૂછવા નદી પાર કરાવી દી. શ્રદ્ધા હોય તો નદી પારે થઈ જાય. નાવની જરૂર ન પડે, પાણીમાં ચાલીને જવાય. એ મહારાજ તમારે હોલીને શ્રદ્ધા બેસી ગઈ. વાત તો સાચી. જ્યારે નાવ ન હોય ઠાકોરજી નામ લેતી લેતી પહોંચી જાય સામે. હવે છેલ્લે દિવસે બધાએ કહ્યું મહારાજ સીધું. એ કે સાધુ તો ચલતા ભલા, આજે અહીંયા પૂરું થાય એટલે સવારે તમે બધા સૂતા હો, મારે બ્રહ્મ મુહૂર્તમાં વયું જવાનું. મહારાજાએ કોટિયા બનાવેલી, એમાં આસક્તિ કરવાની. ઓલી બાએ કીધું એ કે બધાય તમને એમ કહે છે કે આમ લ્યો આમ, મારે જોઈએ છે આપશો? એ કે આ એ અમારા ઘરે આપના ચરણ ધરો, મારી કોટિયા પાવર. મારો વર છે ને એને પેરાલિસિસ, એ બાર મારી કોટિયાને બારે ન નીકળે. હું રોજ તમે જે કહો ને પહેલાંથી માંડીને છેલ્લે સુધી કહું. એટલે મહારાજ એણે મને કીધું કે આજ મહારાજને મને દર્શન હાલો ને મહારાજ